તો રાજકોટના જેતપુરમાં પણ જામ્યો છે જોરદાર જંગ। જો કે અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પરંતુ ભાજપના જ બે જૂથ આમને સામને છે। ભાજપની આંતરિક લડાઈને કારણે જેતપુર નગરપાલિકામાં ભાજપ પોતાના મેન્ડેટ સાથે માત્ર 42 બેઠકો પર નહીં લડે। 2 બેઠક પર ભાજપના ઉમેદવાર નહીં હોય। જયેશ રાદડિયા વિરુદ્ધ પ્રશાંત કોરાટના રાજકીય જંગમાં ભાજપમાં ભડકાની સ્થિતિ વધી શકે છે। જેતપુરનો રોમાંચક ચૂંટણી જંગ। ભાજપ વિરુદ્ધ ભાજપમાં જ લડાઈ। રાદડિયાના ગઢમાં કોણ મારશે તીર? 44 બેઠકમાંથી ભાજપના માત્ર 42 ઉમેદવાર। શું ભાજપ જ ભાજપને હરાવશે? જેતપુરમાં ચૂંટણીની લડાઈ બરાબર જામી છે। જોકે સૌથી નવાઈની વાત એ છે કે અહીં લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પરંતુ ભાજપ સામે ભાજપમાં જ જામી છે। સૌથી નવાઈની વાત એ છે કે જેતપુર નગરપાલિકાની 44 બેઠક છે। જોકે ભાજપે માત્ર 42 બેઠક માટે જ મેન્ડેટ આપ્યું છે। 2 બેઠક પર કોઈ મેન્ડેટ આપ્યું નથી। એટલે સવાલ એ છે કે શું ચૂંટણી પહેલા જ ભાજપે 2 બેઠક ગુમાવી દીધી, કે પછી આ પક્ષ ઉમેદવાર પર એટલો ભરોસો છે કે ભાજપ પોતાનું મેન્ડેટ આપ્યું જ નથી? જેતપુરની રાજકીય લડાઈને હાલ જયેશ રાદડિયા વિરુદ્ધ પ્રશાંત કોરાટ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે જયેશ રાદડિયાની ખૂબ જ નજીકના અને જેતપુર નગરપાલિકાના પ્રમુખ રહેલા સુરેશ સખરેલિયાએ ગંભીર આક્ષેપ કર્યા અને કહ્યું કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે અંગત રસ લઈ મારી ટિકિટ કપાવી નાખી। જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે। જ્યારે જસુબેન કોરાટ 2012 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરી ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે। તો ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે। પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરે છે। હવે આપને બતાવીએ કે આખરે જેતપુરનો જંગ કેમ રાદડિયા વિરુદ્ધ કોરાટનું થઈ ગયો છે। પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા બંને રાજકીય હરીફ છે। પહેલા જેતપુર વિધાનસભા અને ધોરાજી જામકંડોરણા વિધાનસભા અલગ અલગ હતી, પરંતુ નવા સીમાંકન બાદ જેતપુર અને જામકંડોરણા સીટ એક બની। જામકંડોરણા વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયાનું ગઢ હોવાને કારણે પ્રશાંત કોરાટના રાજકારણને અસર પહોંચી। અત્યાર સુધી જેતપુર સીટ પર પ્રશાંત કોરાટના માતા જશુમતીબેન કોરાટ ધારાસભ્ય હતા, પરંતુ જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જતા આ સીટ પર કાયમી તેનો કબજો થયો અને પ્રશાંત કોરાટ માટે જેતપુરથી ધારાસભ્ય બનવાના દ્વાર બંધ થઈ ગયા। જયેશ રાદડિયા ભાજપમાં જોડાયા ત્યારથી કોરાટ પરિવાર અને રાદડિયા પરિવાર વચ્ચે મતભેદ સામે આવે છે। દર વખતે જેતપુર વિધાનસભા અને પોરબંદર લોકસભામાં કોરાટ પરિવારની દાવેદારી સામે રાદડિયા પોતાનો વિરોધ નોંધાવે છે। જયેશ રાદડિયાનો આ જૂનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો કે લાગી રહ્યું છે કે આ વખતે ભાજપે રાદડિયાની વાત નથી માની, જેના કારણે સુરેશ સરખેલિયાને ટિકિટ આપી નથી। સુરેશ સરખેલિયા જયેશ રાદડિયાનો વિશ્વાસુ છે। ઘણા સમયથી તે નગરપાલિકાના પ્રમુખ તરીકે પદ ભોગવતા હતા। એવો આક્ષેપ છે કે પ્રશાંત કોરાટે પાર્લામેન્ટરી બોર્ડમાં સુરેશ સરખેલિયા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને તેના નામનો વિરોધ કર્યો અને પાર્ટીએ આ વાતને સ્વીકારી। આ વિવાદથી જેતપુરમાં ફરી પ્રશાંત કોરાટ જૂથ અને જયેશ રાદડિયા જૂથ આમને સામને આવી ગયું। સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે
કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી. 42 સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે. 42 સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કરી અને 42 નામ પર સંમતિ થઈ છે. અને એ 42 અમે જે નક્કી કરેલા નામ છે એ 42 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય. એટલે જયેશ રાદડિયા પોતે સ્વીકારી રહ્યા છે કે ભાજપના નેતાઓએ ભાજપનું નબળું દેખાય તેવા પ્રયાસ કર્યા છે. જોકે હવે પ્રશાંત કોરાટની આ તસવીરો જુઓ, જે જેતપુરના રાજકારણમાં ખૂબ વાયરલ થઈ રહી છે. પ્રશાંત કોરાટ જૂથનો દાવો છે કે પ્રશાંત કોરાટનું તીર બરાબર નિશાને વાગ્યું છે. આમ બંને જૂથ એકબીજાને પાડી દેવાની એક પણ તક છોડી રહ્યા નથી. જોકે ભાજપ વિરુદ્ધ ભાજપના જંગમાં કોંગ્રેસ પણ કૂદી પડી છે. કોંગ્રેસનું કહેવું છે કે જયેશ રાદડિયા પોતાના 2 ઉમેદવારોને ટિકિટ નથી અપાવી શકતા. આ વાતથી સાબિત થઈ રહ્યું છે કે ભાજપમાં હવે રાદડિયાનું કંઈ ચાલતું નથી. હાલ તો નગરપાલિકાની ચૂંટણી છે. આગામી દિવસોમાં જયેશ રાદડિયાને વિધાનસભાની બેઠક પરથી પણ હાથ ધોવાનો વારો આવી શકે છે. નગરપાલિકાની જેતપુરની ચૂંટણી આવી, એની અંદર 2 મેન્ડેટ માંગ્યા એને, તો જયેશ રાદડિયાની એટલી વેલ્યુ કરી નાખી કે 2 મેન્ડેટ જ ન મળે એને. એના ઉપરથી મને એવું લાગ્યું કે હું વિઠ્ઠલદાસને ઓળખતો હતો, કોંગ્રેસ પક્ષમાં હું છું, એ બેના કમિટમેન્ટ જોતો હતો. એ જ રીતે તાકાતવર નેતા એ જયેશભાઈ છે, એનું કમિટમેન્ટ સાથે કમલમને હું જોઉં છું. ત્યારે મને લાગે વિઠ્ઠલદાસ એ તાકાતવર નેતા હતા, વિદ્રોહ કરી રીતે પક્ષના હિતમાં કામ કરતા હતા અને કોંગ્રેસને ભરોસો હતો. આ પક્ષના હિતમાં કામ કરે છે તો વિઠ્ઠલદાસના પ્રત્યે ભરોસો હતો, તો જયેશભાઈ રાદડિયાને ભાજપને કેમ જયેશભાઈ ઉપર ભરોસો નથી? જોકે આ ઘટનાએ ભાજપ સામે પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. 2 બેઠક પર ભાજપના ઉમેદવાર ઊભા જ નહીં રહી શકે, એટલે કે 44 સીટ પૈકી ભાજપ માત્ર 45 સીટ પર ચૂંટણી લડશે. હજુ આગામી દિવસોમાં જેતપુર ભાજપમાં વધુ ભડકા થઈ શકે છે. જેતપુર નગરપાલિકાની ચૂંટણી એ રાજકીય ભરપૂર કાવા દાવાઓનું ઉત્તમ ઉદાહરણ છે. સ્વાભાવિક રીતે આ ચૂંટણી ભાજપ વર્સિસ ભાજપ તો બની જ રહી છે, પરંતુ તેની સાથે જ આ ચૂંટણી એ પિતાનો વારસો કોણ સાચવશે અથવા જેતપુરની જમીનનો કોણ હકદાર છે તે પણ જોવા મળી રહી છે. આડકતરી રીતે આ જે લડાઈ છે તે સૂત્રોની માનીએ તો જયેશ રાદડિયા વર્સિસ પ્રશાંત કોરાટની બની રહી છે. પરંતુ સવાલ એ છે કે આ બંને નેતાઓની લડાઈમાં પહેલી વખતે કમલમ ઉપરથી 2 મેન્ડેટ આપવાના રહી ગયા અને 44 બેઠકોમાંથી માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિને આગામી સમયમાં સંગઠન હોય કે સરકાર કેવી રીતે પહોંચી વળશે તે એક ચિંતાનો વિષય છે. કેમેરામેન મનીષ સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.